હવે વાત કરીશું ગાંધીનગરની, કારણ કે એ છે રાજ્યનું પાટનગર અને ત્યાં કયા પ્રકારનો સિનેરિયો છે એ આપને આ આંકડામાં જોવા મળશે. કુલ બેઠક ગાંધીનગર જિલ્લા પંચાયતની વાત કરીએ, છેલ્લી ચૂંટણીમાં કોને કેટલી જીત મળી હતી, કેટલી ફાળી ગઈ હતી બેઠકો, તો બીજેપીની જીત મળી હતી. બીજેપીના ફાળે 19 ગઈ હતી, કોંગ્રેસના ફાળે 9 અને અન્યના ફાળે 0 છે. હવે નગરપાલિકાની વાત કરીએ ગાંધીનગરની, તો દહેગામ અને કાલોલ આવે છે. તો બંનેના આંકડા પણ આપ જોઈ શકો છો કે જે લાલ કલરના આંકડા છે ડબલ ડિજિટનો આંકડો છે, કોંગ્રેસ પાસે સિંગલ ડિજિટ છે, પરંતુ અહીંયા જોવા મળી રહ્યો છે જે કલોલની વાત કરીએ તો ભાજપના ફાળે 33 અને કોંગ્રેસના ફાળે 10 ગઈ હતી. અત્યારે વાત કરીએ તાલુકા પંચાયતની, તાલુકા પંચાયત કઈ કઈ છે તો કલોલ, માણસા અને દહેગામ, જેમાં પણ અહીંયા બીજેપીના આંકડા અહીંયા કોંગ્રેસના માથે ભારે પડતા હોય તેવા જોવા મળી રહ્યા છે. ફક્ત એકની વાત કરીએ જે છે કલોલની, તો અહીંયા કોંગ્રેસને 11 મળી, ભાજપને 11 મળી હતી, જ્યારે કે કોંગ્રેસને 15 મળી હતી. અહીંયા જીત છેલ્લે કોંગ્રેસની થઈ હતી તેવું અહીંયા ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ તરફ વધુ એક બેઠક જે મહત્વની રહી છે ને એ છે, આપ જોશો તો મહેસાણાની બેઠક છે કે જે હંમેશા કહેવામાં આવી રહ્યું છે કે પ્રેક્ટિકલી આમ જોવા જાઓ તો તે અહીંયા આગળ મહાનગરપાલિકામાં 52માં કુલ 52 બેઠક છે. પ્રથમ વખત ચૂંટણી થવાની છે અને પ્રથમ વખત બેઠકમાં જે ચૂંટણી થવાની છે તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. પરંતુ જિલ્લા પંચાયતની વાત કરીએ, ગઈ વખતે 42 બેઠક હતી, જેમાંથી 38 ભાજપ જીત્યું હતું, કોંગ્રેસ 4 જીત્યું હતું. નગરપાલિકાની વાત કરીએ, કડીમાંથી કુલ 36 બેઠકમાંથી ભાજપ એક હાથે 35 બેઠક લઈને આવ્યું હતું, કોંગ્રેસનો માત્ર એક ઉમેદવાર જીતીને આવ્યા. વિસનગરની અંદર 36 બેઠકમાંથી ભાજપ 31 બેઠક જઈને આવ્યા હતા, લઈને આવ્યા. ત્યારબાદ ઊંઝામાં પણ 36માંથી 19 બેઠક ભાજપે પોતાના નામે કરી, કોંગ્રેસનું ખાતું ના ખોલ્યું. અન્યના ભાગે 17 બેઠક ઊંઝામાં ગઈ હતી. વિજાપુરની અંદર આપ જુઓ તો 28 બેઠકમાંથી 17 જે હતું તે ભાજપ લઈને આવ્યું હતું. આ બેચરાજી આ વખતે પ્રથમ વખત ચૂંટણી યોજાશે એટલે આ વખતનો આંકડો અલગ હોઈ શકે છે. ત્યાં આગળ હવે ખેરાલું છે અનિર્ણિત રહી, કારણ કે ભાજપ પાસે 9, કોંગ્રેસ પાસે 7 બેઠક, કુલ 18માંથી. મહેસાણા તાલુકા પંચાયતની અંદર 30માંથી ભાજપ 23 બેઠક લઈને આવ્યું હતું. વિજાપુરમાં 26 બેઠકમાંથી તાલુકા પંચાયતમાં ભાજપ 19 બેઠક લઈને આવ્યું. વિસનગર તાલુકા પંચાયતમાં 24માંથી 17 બેઠક લઈને આવ્યું. બેચરાજીમાં 16 બેઠકમાંથી 14 બેઠક લઈને આવ્યું હતું. વડનગરમાં 18 બેઠકમાંથી ભાજપ 13 બેઠક લઈને આવ્યું. આ તમામ જગ્યાએ ભાજપની જીત થઈ હતી. વડનગરની બાદ સતલાસણા પણ આપ જો તો 16 બેઠકમાંથી બંનેના ભાગે 7 અને 8, અન્ય ભાગે 1 ગઈ એટલે અનિર્ણિત રહી હતી. ઊંઝામાં 18 બેઠકમાંથી ભાજપ 12 બેઠક લઈને આવ્યું હતું. કડીમાં ભાજપ 30માંથી 21 બેઠક લઈને પોતાનું શાસન લાવ્યું. જોટાણા પણ એવું છે કે જેમાં ભાજપ 10 બેઠક લઈને આવ્યું હતું 16 બેઠકમાંથી. તો હવે વાત કરી લઈએ પાટણ જિલ્લાની કે શેની ચૂંટણી યોજાવાની છે. તો પાટણ જિલ્લા પંચાયતની વાત કરીએ, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ગઈ વખતના પરિણામો વિશે વાત કરીએ તો કુલ 32 બેઠકો હતી, તેમાં છેલ્લે જીત ભાજપને પ્રાપ્ત થઈ છે. 21 બેઠક પર ભાજપે જીત મેળવી અને કોંગ્રેસને ફાળે 11 ગઈ હતી, જ્યારે અહીંયા અન્યનું ખાતું ન ખુલ્યું. નગરપાલિકા વિશે વાત કરી લઈએ તો પાટણની વાત કરીએ, પાટણને 44 કુલ બેઠકો છે, ત્યારે છેલ્લે જીત ભાજપને પ્રાપ્ત થઈ હતી. 38 બેઠકો ભાજપને ફાળે ગઈ, જ્યારે કોંગ્રેસને ફાળે 5 બેઠક અને અન્ય જે છે તેને એક પ્રાપ્ત થઈ હતી. સિદ્ધપુર વિશે વાત કરીએ તો સિદ્ધપુરની કુલ 36 બેઠકો છે, તેમાં છેલ્લે જીત ભાજપને પ્રાપ્ત થઈ હતી. 26 બેઠકો જે છે તે ભાજપને ફાળે ગઈ અને કોંગ્રેસને ફાળે 5 બેઠક ગઈ હતી, જ્યારે અન્યને ફાળે પણ 5 બેઠક ગઈ હતી. હવે તાલુકા પંચાયત વિશે વાત કરી લઈએ. સૌથી પહેલા વાત પાટણ વિશે, તો પાટણની કુલ જે બેઠક છે તે 20 છે. અનિર્ણિત નિર્ણય જોવા મળ્યો હતો. ભાજપને ફાળે 10 ગઈ હતી, કોંગ્રેસને ફાળે 9 અને અન્યને ફાળે 1 બેઠક ગઈ હતી. સિદ્ધપુર વિશે વાત કરીએ તો સિદ્ધપુરની કુલ 22 બેઠક, જેમાં કોંગ્રેસને છેલ્લે જીત પ્રાપ્ત થઈ હતી. તેમાં ભાજપને 9 બેઠક ફાળે ગઈ અને 12 બેઠક જે છે તે કોંગ્રેસને ફાળે ગઈ હતી અને અન્યને ફાળે 1 ગઈ છે. હવે વાત કરીએ ચાણસ્મા વિશે, તો ચાણસ્માની કુલ 18 બેઠકો હતી, તેમાંથી ભાજપને છેલ્લે જીત પ્રાપ્ત થઈ છે. ભાજપને 18 બેઠકો ફાળે ગઈ, કોંગ્રેસની 0 બેઠક અને અન્યને ફાળે પણ 0 ગઈ હતી. ભાજપ તરફી જ આખું વલણ જોવા મળ્યું હતું ચાણસ્મામાં. હવે વાત કરીએ રાધનપુરમાં, તો રાધનપુરને 18 કુલ બેઠક હતી, તેમાં ભાજપને જીત પ્રાપ્ત થઈ. 16 બેઠક પર ભાજપનું પ્રભુત્વ જોવા મળ્યું અને 2 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી, અન્યનું ખાતું ન ખુલ્યું. સાંતલપુર વિશે વાત કરી લઈએ તો સાંતલપુરની પણ કુલ 18 બેઠક, જેમાં ભાજપને જીત પ્રાપ્ત થઈ અને 12 બેઠકો જે છે તે ભાજપના ફાળે ગઈ, 6 બેઠકો કોંગ્રેસને ફાળે અને અન્યનું ખાતું ન ખુલ્યું. હવે વાત કરીએ હારીજ વિશે, તો હારીજની કુલ બેઠક છે 16 બેઠક. અનિર્ણિત નિર્ણય જોવા મળ્યો હતો. ભાજપને ફાળે 8 ગઈ હતી, કોંગ્રેસને ફાળે 7 ગઈ હતી અને અન્યનું ખાતું પણ ખુલ્યું ન હતું. સમી વિશે વાત કરી લઈએ. સમીની 18 કુલ બેઠકો હતી, તેમાં ભાજપને જીત પ્રાપ્ત થઈ. ભાજપને ફાળે 14 બેઠક ગઈ હતી અને 1 કોંગ્રેસને ફાળે અને અન્ય 3 જોવા મળી હતી. શંખેશ્વર વિશે વાત કરીએ તો શંખેશ્વરની 16 કુલ બેઠક હતી અને તેમાં ભાજપને જીત પ્રાપ્ત થઈ હતી છેલ્લે, અને ભાજપની 10 જે બેઠક છે તે પ્રાપ્ત થઈ હતી. બીજી તરફ કોંગ્રેસની 6 અને અન્યનું ખાતું ન ખુલ્યું. સરસ્વતી છેલ્લી વાત કરી લઈએ તો તેની કુલ જે બેઠક છે તે 24 છે અને કોંગ્રેસને છેલ્લે જીત પ્રાપ્ત થઈ હતી. ભાજપને ફાળે 10 બેઠક ગઈ, કોંગ્રેસને ફાળે 14, જ્યારે અન્યનું ખાતું ન ખુલ્યું હતું.
હવે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની તો ઉત્તર ગુજરાતનો આ જિલ્લો અતિ મહત્વનો છે પશુપાલનના ઉદ્યોગ સાથે સંકળાયેલો આ જિલ્લો છે અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલો આ જિલ્લો છે જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની વાત કરીએ તો અહીંયા કુલ 48 બેઠક અને જેમાંથી કોંગ્રેસના ફાળે કેટલી ગઈ હતી તો 36 ગઈ હતી અને અહીંયા કોંગ્રેસે 36 બેઠક સાથે જીત મેળવી હતી જિલ્લા પંચાયતમાં ભાજપના ફાળે 30 ગઈ હતી જો કે બીજેપી કહે છે કે આ વખતે કોંગ્રેસ અહીંયા નહીં ફાવે નગરપાલિકાની વાત કરીએ તો અહીંયા 3 નગરપાલિકા પાલનપુર ડીસા અને ધાનેરા પાલનપુરની વાત કરીએ 44 બેઠક બીજેપી પાસે 32 જ્યારે કે કોંગ્રેસ પાસે 12 ડીસાની વાત કરીએ 44 બેઠક ભાજપ પાસે 27 કોંગ્રેસ પાસે 1 ધાનેરામાં કુલ બેઠક છે 28 અને તેમાંથી કોંગ્રેસ અહીંયા જીતી હતી કારણ કે 18 બેઠક લઈ ગઈ હતી બીજેપીના ફાળે 10 બેઠક ગઈ હતી તાલુકા પંચાયતની વાત કરીએ તો અહીંયા પણ તાલુકા પંચાયત 10 તાલુકા પંચાયત અને પાલનપુરમાં 34 બેઠક કોંગ્રેસ અહીંયા જીત મેળવી હતી કારણ કે 23 લઈ ગઈ હતી બીજેપી પાસે 11 ડીસામાં પણ 38 બેઠક ભાજપ પાસે 26 જ્યારે કોંગ્રેસ પાસે 11 અન્યના ફાળે 1 ધાનેરાની વાત કરીએ 26 બેઠક બીજેપી પાસે 16 અને કોંગ્રેસ પાસે 9 અન્યના ફાળે 1 દાંતીવાડાની વાત કરીએ તો 18 કુલ બેઠક અનિર્ણિત રહી હતી અહીંયા અમીરગઢની વાત કરીએ તો 20 બેઠક બીજેપી પાસે 13 અને કોંગ્રેસ પાસે 7 બેઠક હતી આ સાથે જ અહીંયા વાત કરીએ કાંકરેજની તો અહીંયા 20 બેઠકમાંથી કોંગ્રેસ અહીંયા જીતી આવી હતી કારણ કે તેની પાસે 21 બેઠક હતી ઓગણની વાત કરીએ તો અહીંયા 20 બેઠક છે પહેલી વખત અહીંયા ચૂંટણી યોજાવા જઈ રહી છે ને એવા જ કંઈક પરિસ્થિતિ જે હળદની છે કારણ કે અહીંયા પણ પહેલી વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે હવે વાત કરીએ દાંતા અને વડગામની તો અહીંયા કોંગ્રેસ જીતીને લાવી હતી કારણ કે અહીંયા પણ આપ જોઈ શકો છો કે બીજેપી કરતા તેની બેઠકો વધારે છે અને હવે અતિ મહત્વનું આ વાત કરવા જઈ રહ્યા છે વાવ થરાદની તો વાવ થરાદ જિલ્લા પંચાયત અહીંયા 30 બેઠક છે અને પ્રથમ વખત અહીંયા ચૂંટણી યોજાવા જઈ રહી છે કારણ કે નવો જિલ્લો બન્યો ત્યારબાદ જિલ્લા પંચાયતની ચૂંટણી અહીંયા યોજાશે તો નગરપાલિકાની વાત કરીએ તો ભાભર અને થરાદ નગરપાલિકા તેના અંડરમાં આવે છે ભાભરની વાત કરીએ તો 24 બેઠક અને બીજેપીના ફાળે 22 ગઈ હતી કોંગ્રેસના ફાળે 2 થરાદની વાત કરીએ 28 બેઠક અનિર્ણિત રહી હતી આ સાથે તાલુકા પંચાયતની વાત કરીએ તો અહીંયા પણ તાલુકા પંચાયતમાં 7 તાલુકા પંચાયત છે વાવ થરાદ રાહ ધરણીધર સુઈગામ ભાભર દિયોદર વાવની વાત કરીએ કુલ બેઠક છે 16 બીજેપી ની જીત થઈ હતી કારણ કે 16 તેના ફાળે ગઈ હતી આ સાથે જ થરાદની વાત કરીએ 24 બેઠક 20 બીજેપી પાસે ગઈ હતી રાહ અને ધરણીધરની વાત કરીએ તો અહીંયા પ્રથમ વખત ચૂંટણી યોજાશે કારણ કે જિલ્લો નવો બન્યો તો અહીંયા તાલુકા પણ અહીંયા ઉમેરવામાં આવ્યા છે સુઈગામની વાત કરીએ તો કુલ 16 બેઠક બીજેપી પાસે ગઈ હતી 9 અને કોંગ્રેસ પાસે 7 ગઈ હતી ભાભરની વાત કરીએ તો 18 બેઠક કોંગ્રેસ પાસે વધારે હતી 22 અને 5 બીજેપી પાસે દિયોદરની વાત કરીએ તો કુલ 22 અહીંયા બેઠક અનિર્ણિત રહી હતી કોઈ સંજોગોના કારણે તો આ પ્રકારનું ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે અને હવે જે ઉમેદવારો અત્યારે તો જે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલતી હોય ત્યારબાદ નક્કી થશે ઉમેદવારોને ત્યારબાદ તેઓ રણ મેદાનમાં ઉતરશે પરંતુ બીજેપી કહી રહી છે કે પલડું અમારું ભારી છે કોંગ્રેસ હજુ મિટિંગોમાં વ્યસ્ત છે આમ આદમી પાર્ટી પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે પરંતુ પલડું કોનું ભારે રહેવાનું છે એ જ્યારે રણ મેદાનમાં ઉતરશે ત્યારે જ ખ્યાલ આવશે હવે વાત કરીશું ઉત્તર ગુજરાતની સાબરકાંઠાની આપણે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા પંચાયતની વાત કરીએ 34 માંથી છેલ્લી જીત જે છે ભાજપના ફાળે એટલા માટે પણ ગઈ હતી કારણ કે ભાજપના ફાળે 30 બેઠકો આવી હતી કોંગ્રેસના ફાળે 6 બેઠક જ્યારે કે અન્યના ફાળે 0 આવ્યું હતું નગરપાલિકાની વાત કરીએ 3 નગરપાલિકા હિંમતનગર વડાલી અને ઈડર છે હિંમતનગરની કુલ બેઠક 44 છેલ્લે જીત ભાજપને મળી હતી કારણ કે આંકડો મોટો છે 32 નો આંકડો છે કોંગ્રેસ પાસે 4 વડાલીની વાત કરીએ કુલ 24 બેઠક ભાજપના ફાળે 20 અને કોંગ્રેસના ફાળે 4 ઈડરની વાત કરીએ 28 કુલ બેઠક ભાજપના ફાળે 19 અને કોંગ્રેસના ફાળે 6 જ્યારે કે અન્યના ફાળે પણ 3 ગઈ હતી અને હવે વાત કરીશું તાલુકા પંચાયતની તો ઈડર તાલુકા પંચાયતમાં કુલ બેઠક 28 ભાજપના ફાળે 17 અને કોંગ્રેસના ફાળે 11 પ્રાંતિજની વાત કરીએ કુલ બેઠક 20 ભાજપના ફાળે 15 અને કોંગ્રેસના ફાળે 4 જ્યારે કે અન્યના ફાળે પણ 1 ગઈ હતી તલોદની વાત કરીએ 20 બેઠકમાંથી ભાજપના ફાળે 12 અને કોંગ્રેસ પાસે 6 જ્યારે કે અન્યના ફાળે પણ 2 ગઈ હતી વડાલીની વાત કરીએ 16 બેઠક છે કુલ જેમાંથી 13 ભાજપે આંચકી લીધી હતી 2 પર કોંગ્રેસ અન્ય પર 1 હિંમતનગરની વાત કરીએ કુલ 28 બેઠક આ સાથે ભાજપના ફાળે 20 કોંગ્રેસના ફાળે 9 અને અન્યના ફાળે 1 છે વિજયનગરની વાત કરીએ 18 બેઠકમાંથી 12 ભાજપ પાસે 4 કોંગ્રેસ પાસે અને 2 અન્ય પાસે છે ખેડબ્રહ્મા પુશીનાની વાત કરીએ તો અહીંયા પણ બીજેપી ભારે છે કારણ કે ડબલ ડિજિટમાં છે અને કોંગ્રેસ સિંગલ ડિજિટમાં છે જ્યારે કે અન્ય અહીંયા દેખાતું નથી વાત અરવલ્લી જિલ્લાની કરવી છે કે જ્યાં 30 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો પર જીત મેળવી હતી કોંગ્રેસની વાત કરીએ 5 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી નગરપાલિકામાં મોડાસા અને બાયડની વાત કરીએ મોડાસામાં 36 બેઠકમાં
19 બેઠક જીતીને ભાજપે અહીં જીતનું પરચમ લહેરાવ્યું. કોંગ્રેસના ફાળે 8 બેઠક, અન્યના ફાળે 9 બેઠક. બાયડમાં 24 બેઠકમાંથી ભાજપે 17 બેઠક જીતીને અહીં પણ જીત મેળવી. 7 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી. હવે તાલુકા પંચાયતની વાત કરીએ 8 બેઠકોની, તો ભિલોડામાં 20 બેઠકમાંથી ભાજપે 14 બેઠક જીતીને અહીં વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના ફાળે 11 બેઠક રહી હતી, અન્યમાં 1 ગઈ હતી બેઠક. મોડાસાની વાત કરીએ 20 બેઠકમાંથી 18 બેઠક પર ભાજપની જીત, 2 બેઠક પર કોંગ્રેસની અને 2 અન્યના ફાળે. મેઘરજમાં 22 સીટની વાત કરીએ કે જ્યાં ભાજપના ફાળે 14 સીટ રહી, 7 પર કોંગ્રેસે જીત મેળવી અને 1 અન્યના ફાળે રહી. માલપુરમાં આંકડાની વાત કરીએ તો ભાજપે અહીં જીત મેળવી છે અને 15 બેઠક પર અહીં ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસના ફાળે 1 પણ બેઠક નથી. ભાજપે અહીં 15 બેઠક મેળવી અને સામે અન્યના ફાળે 1 બેઠક રહી છે. ધનસુરાની વાત કરીએ 18 બેઠકમાંથી 15 બેઠક ભાજપે જીતી, કોંગ્રેસના ફાળે 2 બેઠક રહી અને 1 બેઠક અન્યના ફાળે. બાયડમાં 18 બેઠકમાંથી 21 બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો. કોંગ્રેસના ફાળે 3 બેઠક રહી. જોકે અહીં સાઠંબા અને શામળાજીની વાત કરીએ તો 16 બેઠકો પર ચૂંટણી હવે યોજાશે. પ્રથમ વખત આ ચૂંટણી યોજાશે.